હલો ફ્રેન્ડ્સ, મેં બનાવી ટામેટાના પહેલાં મેં બાફી કાઢ્યા. અંદર તે થોડું તેલ 2 ચમચી મેલી ટામેટાં, પછી આ લસણ બધું નાખી ઉપરની છાલ કાઢી નાખી. અને અત્યારે હવે હું આ મસળું છું. ટામેટાની છાલ કાઢી અને જુઓ થયું છે ને, જુઓ. પછી હવે આની અંદર બધા મસાલા કરવાના. જુઓ ભાજી પાઉંની મેસરથી આપણે આ કરી દેવાનું આ રીતે. જુઓ જુઓ ક્રશ થઈ ગયું ફ્રેન્ડ. જુઓ આ રીતે બધું ક્રશ થવું જોઈએ. અધકચરું એ તો ચાલે, બરાબર. જુઓ હવે આપણે આમાં બધા મસાલા કરવાના. હવે હું મસાલા કરું. જુઓ આમાં આપણે ડુંગળી નાખવાની. લાલ મરચું નાખવાનું. જેવું તીખું જોઈએ એ પ્રમાણમાં લાલ મરચું નાખવાનું. અડધી ચમચી હળદર નાખવાની. અડધી ચમચી આમચૂર પાવડર નાખવાનું. પછી આ મેં ઘરે બનાવેલો છે એ મસાલો નાખવાનો. મીઠું નાખવાનું સ્વાદ અનુસાર, જરૂર મુજબ. હવે બધું મિક્સ કરી દેવાનું. છે ને મસ્ત. જુઓ જુઓ હવે આ બધું ક્રશ કરી લીધું. જુઓ બધું મેસર જેવું સરસ થઈ જશે, ભાજી પાઉંના જેવું. હવે તેમાં કોથમીર નાખી દઈએ. જુઓ અમુક સહેજ નાખી હોય તો આપણે જાતે ચમચીથી ભગી નાખવાની. પણ સરસ થઈ ગઈ છે ને. આ તમે રોટલી, પરોઠા, ભાખરી બધા સાથે સારું લાગે છે. તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ પણ કરતા રહેજો. જુઓ આ રીતે મસ્ત સરસ થઈ ગયું છે. જુઓ છે ને સરસ. હું ચાખી લઉં. મસ્ત છે ફ્રેન્ડ. આવું તમે પણ બનાવતા રહેજો અને પછી મને કહેજો કેવું લાગ્યું એમ. મને કમેન્ટ કરતા રહેજો. મારી ચેનલને આગળ વધારવા માટે મારે તમારા લોકોની જરૂર છે. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન કન્ટિન્યુ વાગી જાય. બેલ આઇકન દબાવી દેજો, તેથી મારી ચેનલ તમને પહેલાં દેખાઈ જશે. જુઓ બસ આપણું તૈયાર છે.
તો તમે પણ આ રીતે બનાવજો. તમે પણ એકબીજાને શેર કરતા રહેજો મારી ચેનલને. હવે હું રજા લઉં છું. થેન્ક યુ. આભાર.